ચાલો આજે એક એવી મુલાકાતની વાત કરીએ જે મધ્યરાત્રિના અંધારામાં થઈ હતી. યેરુશાલેમની શાંત ગલીઓમાં એક ખૂબ જ આદરણીય ધાર્મિક નેતા, જેનું નામ હતું નિકોદેમસ, એ ગુપ્ત રીતે ઈસુને મળવા આવે છે. હવે આ કોઈ સામાન્ય મુલાકાત નહોતી. આ એક એવી વાતચીત હતી જેણે ઇતિહાસને એક નવો વળાંક આપ્યો. તો આજે આપણે આ રહસ્યમય અને ખૂબ જ ઊંડી મુલાકાતને સમજવાની કોશિશ કરીશું, જે ફક્ત એક સંવાદ નહોતો, પણ એક આત્માના પરિવર્તનની શરૂઆત હતી. તો આખી વાતને બરાબર સમજવા માટે આપણે એને 4 ભાગમાં જોઈશું. સૌથી પહેલાં મધ્યરાત્રિનો શોધક કોણ હતો એ જાણીશું. પછી એક રહસ્યમય પુનર્જન્મનો જે વિચાર છે એને સમજીશું. ત્યાર પછી એક અસાધારણ પ્રેમ પાછળનું કારણ શું હતું એના પર વાત કરીશું. અને છેલ્લે પ્રકાશની પસંદગી એટલે શું એના પર આપણે વિચારીશું. તો ચાલો આ સફર શરૂ કરીએ. તો આપણો પહેલો ભાગ છે મધ્યરાત્રિનો શોધક. સવાલ એ છે કે અંધારામાં ઈસુ પાસે આવનારા વ્યક્તિ ખરેખર કોણ હતો, અને એવી તો કઈ વાત હતી જેને ત્યાં સુધી ખેંચી લાવી? ચાલો આપણા મુખ્ય પાત્ર નિકોદેમસને નજીકથી ઓળખીએ. તો આ નિકોદેમસ હતા કોણ? જુઓ, એ કોઈ જેવા તેવા માણસ નહોતા. એ એક પ્રતિષ્ઠિત યહૂદી નેતા હતા, એક ખૂબ જ આદરણીય ધાર્મિક શિક્ષક જેને લોકો માન આપતા. સમાજમાં એમનો મોટો હોદ્દો હતો. પણ આ બધી સફળતા અને જ્ઞાન હોવા છતાં એમના મનમાં ક્યાંક એક ખાલીપો હતો. એમના આત્માને શાંતિ નહોતી. પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે. આટલો મોટો માણસ, આટલો પ્રતિષ્ઠિત, એને દિવસે મળવાને બદલે છુપાઈને રાતના અંધારામાં મળવા આવવાની શું જરૂર પડી? આ સમય પાછળનું કારણ શું હોઈ શકે? હવે આની પાછળ 2-3 વાતો હોઈ શકે છે. એક તો કદાચ એમને સમાજનો ડર હતો કે બીજા ધાર્મિક નેતાઓ શું કહેશે, પોતાની પ્રતિષ્ઠાનું શું થશે. પણ એવું પણ બની શકે કે રાતનો શાંત સમય જેવો હોય છે જ્યારે બહારનો શોરબકોર બંધ થાય અને અંદરનો અવાજ સંભળાય. એટલે કે એક બાજુ સમાજનો ડર હતો અને બીજી બાજુ એના આત્માનો અવાજ. અને જુઓ, એ વાતની શરૂઆત કેવી રીતે કરે છે. એ ઈસુના અધિકારને સ્વીકારે છે. એ કહે છે કે અમને ખબર છે કે તમે દેવ તરફથી આવ્યા છો. આ બતાવે છે કે એની પાસે જ્ઞાન તો હતું, પણ એ સાચા વિશ્વાસની શોધમાં હતો. આ એક સ્વીકૃતિ છે, પણ એ હજુ પણ થોડું અંતર રાખી રહ્યો છે. બસ અહીંથી જ આખી વાતચીત પલટાઈ જાય છે. ઈસુ એવો જવાબ આપે છે જેણે આ મહાન વિદ્વાનને પણ વિચારતો કરી દીધો. ચાલો જોઈએ એ જવાબ શું હતો. ઈસુ કોઈ લાંબી વાત નથી કરતા. એ સીધા જ મુદ્દા પર આવે છે અને એક રહસ્યમય વાત કહે છે. એ કહે છે કે નવેસરથી જન્મ લેવો પડશે. હવે વિચારો, નિકોદેમસ જ્ઞાન લેવા આવ્યો હતો, પણ ઈસુ એને એક નવું જીવન આપવા માંગતા હતા. હવે નિકોદેમસ તો સાવ ગૂંચવાઈ ગયા. એમને થયું કે આ વળી કેવી વાત છે? કોઈ વૃદ્ધ માણસ ફરીથી કેવી રીતે જન્મી શકે? એ ઈસુના આધ્યાત્મિક શબ્દોને શારીરિક રીતે સમજી રહ્યા હતા, અને એટલે જ એમને આ વાત ગળે નહોતી ઉતરતી. પણ ઈસુ અહીં 2 અલગ અલગ જન્મની વાત કરી રહ્યા હતા. એક, આપણો શારીરિક જન્મ, જે માતામાંથી થાય છે અને ફક્ત એક જ વાર થાય છે. અને બીજો, આધ્યાત્મિક જન્મ, જે આત્મામાંથી થાય છે. એ શરીરનો નહીં, પણ હૃદયનો જન્મ છે. એકદમ નવી શરૂઆત. તો પછી આ નવું જન્મ છે શું? ઈસુ સમજાવે છે કે આ પાણી અને આત્માથી થતો જન્મ છે. અહીં પાણી એટલે પસ્તાવો અને મનની શુદ્ધતા, અને આત્મા એટલે પવિત્ર આત્માની શક્તિ, જે આપણને અંદરથી સંપૂર્ણપણે બદલી નાખે છે. આ એક આંતરિક પરિવર્તન છે. પણ સવાલ એ છે કે આટલા મોટા પરિવર્તનની, આ નવા જન્મની જરૂર જ શું છે? શા માટે કોઈને નવેસરથી જન્મ લેવો પડે? આનો જવાબ ઈસુ આગળ જે કહે છે એમાં છુપાયેલો છે. અને એનો જવાબ આપણને આખા શાસ્ત્રના કદાચ સૌથી જાણીતા વાક્યમાં મળે છે. આખી યોજના પાછળનું કારણ માત્ર એક જ છે: પ્રેમ. પણ આ કોઈ સામાન્ય લાગણીવાળો પ્રેમ નથી. આ બલિદાન પર આધારિત પ્રેમ છે. આમ ઈસુ નિકોદેમસને કહી રહ્યા હતા કે તમે આખી જિંદગી નિયમો પાડ્યા, એ બરાબર છે, પણ શું તમે ક્યારે એ પ્રેમને અનુભવ્યો છે જેના પર આ બધા નિયમો ટકેલા છે? સવાલ નિયમો જાણવાનો નથી, પણ પ્રેમના સંબંધમાં પ્રવેશવાનો છે. આનો મતલબ સાવ સાફ છે. ઈશ્વરનો ઈરાદો દુનિયાને સજા આપવાનો કે દોષિત ઠરાવવાનો નથી, પણ એને બચાવવાનો છે. એમનો હેતુ વિનાશનો નહીં, પણ ઉદ્ધારનો છે. અને હવે વાતચીત એના અંતિમ
અને સૌથી મહત્વના તબક્કામાં પહોંચે છે. ઈસુ એક શક્તિશાળી રૂપક દ્વારા એક એવી પસંદગી રજૂ કરે છે જે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં કરવી પડે છે. ઈસુ અહીં કહે છે કે પ્રકાશ દુનિયામાં આવી ચૂક્યો છે, પણ સમસ્યા એ છે કે લોકોને અંધારું વધારે પસંદ છે. કેમ? કારણ કે અંધારામાં બધું જ છુપાવી શકાય છે. સત્યનો પ્રકાશ ઘણીવાર આપણને અસ્વસ્થ કરી દે છે, એટલે લોકો અંધકારના આરામને પસંદ કરે છે. તો પસંદગી બહુ સ્પષ્ટ છે. એક રસ્તો છે અંધકારનો, જ્યાં કર્મો છુપાવવામાં આવે છે, જ્યાં ખુલ્લા પડવાનો ડર લાગે છે, અને બીજો રસ્તો છે પ્રકાશનો, જ્યાં સત્યમાં જીવવામાં આવે છે, જ્યાં બધું નિખાલસ હોય છે. એક છુપાવાનો માર્ગ છે, બીજો ખુલ્લા દિલથી જીવવાનો. એટલે જે મુલાકાત રાતના ગાઢ અંધારામાં શરૂ થઈ હતી, એ નિકોદેમસના મનમાં એક નવા પ્રકાશનો ઉદય બની. એ આવ્યો તો રાત્રે હતો, પણ એના જીવનમાં એક નવી સવારની શરૂઆત થઈ રહી હતી. અને અંતે આ વાર્તા એક સવાલ આપણી સામે મૂકી જાય છે. જ્યારે સત્યનો પ્રકાશ જીવનમાં આવે, ત્યારે કોઈ વ્યક્તિ અંધકારના આરામદાયક જીવનને પસંદ કરશે કે પછી પ્રકાશના પડકારજનક પણ સાચા માર્ગને અપનાવશે? આ નિર્ણય દરેક વ્યક્તિએ જાતે લેવાનો હોય છે.